છપરા ઉપર પાણી મારવાથી શું ફાયદો? હે એ છપરા ઉપર પાણી મરાયું હતું અમને. એટલે ગોંડલમાં કેટલી વારે તમે પહોંચ્યા હતા? ગોંડલ અમે સાહેબ કમસે કમ આગનો ફોન આવ્યો ને રાજકોટ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ, એટલે વધીને 6 કે 7 કલાકની અંદર આગ લાગ્યા પછી. બાકી અમને તો આનથી જાતા તો કલાક જ થઈ હતી. ત્યાં તમે ગોંડલમાં માલ બચાવી ગયા એમ નહોતો તમે પહોંચ્યા ત્યારે? બચાવી અગાય એમ હતો સાહેબ. આસિસ્ટન્ટ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ હતા ને રાજકોટના, એને શું કીધું કે જેસીબી મગાવીને 2 ભાગ કરી નાખીએ ગોડાઉનના. તો એના એસડીએમ કીધું કે 2 ભાગ ના કરી શકાય મારાથી, કે મંજૂરી વગર. અચ્છા. એટલે એને ટૂંકમાં ખરકવા જ દેવી, 2 ભાગ નથી કરવા દેવાય છે અમારે. એસડીએમ જ ના પાડી દીધી. હા, એસડીએમ ને ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ રાજકોટના તો ઝઘડાય બહુ. કેટલી ઘણી ફોનમાં અમારે ચર્ચા થઈ, અમે બધા સાંભળતા હતા. એને શું ઝઘડો થયો રાજકોટ ફાયર ફાઈટર વાળાને? ઈ કે તમે આ ફાયર નું કામ છે ને, એ કે મારે કરવાનું છે, તમે કયો એમ ના થાય. ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ હાથ ઠારવાનું કામ મારે કરવાનું હોય ને, એમ કરવાનું છે. તો આ કે એમ નથી કરવું હોય કે આપણે, તમે કયો એમ નથી કરવું. એસડીએમ ત્યાં સુધી નું કીધું કે હું કલેક્ટરમાં ફરિયાદ કરું તમારી, કે તમારે જ્યાં કરવી હોય ત્યાં કરો. ને સાહેબ 101% 4 ફાયર લઈને વયા ગયા હતા. આગ ચાલુ આ ગઈ, કે તમારે જે કરવું હોય ને કરી લેજો ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ એમ કીધું. અચ્છા. ને એક જ ગાડી એની રાખી હતી, 5 ગાડી આવી હતી, એમાંથી 1 4 લઈને વયા ગયા. એટલે આવીને પાછી વહી ગઈ 4? હા, આગ ચાલુમાં એની મગાવી જ લીધી સાહેબ. આ 2 બાઈ ચાલ ને એસડીએમ ને 2. એટલે એને કીધું કે તો તમારે તમારી રીતે કામ કરાવવું હોય તો કરાવજો, જ્યાં બહારની ગાડીઓ છે કે મારે રાજકોટ સિટી નું જોવાનું હોય, એમ કરીને 1 ગાડી રાખીને 4 લઈને વયા ગયા. અચ્છા. હા, પછી અમે 5 દિવસ એમાં પૂછે ભર્યા, ધોરાજી, ઉપલેટા, જેતપુર ને અમે જુનાગઢ ને. એમાં ઓલે પાઇપો થઈને દબાવી નહોતી ગઈ એમાં? 101% સાહેબ. અમે જે તે ટાઈમે ગયા ને તો અડધો ગોડાઉન બસે એમ હતો, અડધો ઉપર. પણ એ ના જ પાડતા હતા. એ કે કોઈ જગ્યાએ જેસીબી થી ફાંકું ના પાડવા દઈએ, તમને કઈ કરવા જ ન દે, ખાલી પાણી મારો. એ પાઇપ થી નહીં સાહેબ, ઉપર જે અમારે પાઇપ હોય એક લાગેલો ઓબ્જેક્ટ, એનાથી અહીંથી ફુવારો મારવાનો. એટલે ઉપર ત્યાં અંદર ક્યાંય જવાનું જ નહીં, એન્ટ્રી જ નહીં થવાનું. ઉપરની પાઇપો નો લગાડી? ને આપણે જે પાઇપ લગાડીએ ને અમે, એ હોજરીલ કહેવાય. હોજરીલ ને એક ઉપર બાઉઝર નો પાઇપ હોય, ઉપરથી જ તમે પીસથી મારી શકો એમ. બહુ આપણને ઈજા ના થાય માણસ ને, એટલે ત્યાંથી ઈજા પડી દૂર રહે છે. અચ્છા. અને ત્યાંથી અમને ચાલુ રાખવાનું બધા ફાયર. અચ્છા. બાકી સાહેબ ફાયર ત્યાં 12 ફાયર હતા, 12 ફાયર આગ કાબુમાં ન કરી શકી. થઈ જ જાય ને. ના થાય સાહેબ. ઈ એટલે સરકાર ઈરાદા પૂર્વક ટૂંકમાં દિવાળી મુકાવીને હળગવા દીધું કે તાપણું તાપો. એટલે સાહેબ હરગી જાય તો જ, કારણ કે એસડીએમ ત્યાં ગમે મજબૂર હતા, એસડીએમ કામ કરવા જ નહોતા દેતા અહીંયા. અચ્છા. ને ખાવામાં સાહેબ ઈ કે તમારે જમવું હોય ને તો કલાકનો હોલ્ડ પાડી દેવાનો સવાર સાંજ. નકર કોઈ ફાયર વાળા એવું તો ન ઈચ્છે કે જાનહાની થતી હોય ને કોઈ જમવા બેસી જાય. એસડીએમ કોણ હતા? હે, એસડીએમ કોણ હતા ત્યાં? એ તે કોણ હોય સાહેબ એ તો બહુ ખબર નહીં. અચ્છા. એટલે એસડીએમ ને ઉપરથી પ્રેશર જ આવે, કારણ કે ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ને જે વાત કરતા હતા ને ફોનમાં, ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ આવી નહોતા આવ્યા. એ ફોન ઉપર ચર્ચા કરતા હતા ને, એ ઉપર કલેક્ટર ને જ્યાંથી પ્રેશર કલેક્ટર નું જ આવતું હતું. અચ્છા, કલેક્ટર નું દબાણ હતું. હા, એ કેમ તમે ગાડી લઈને વયા જાવ? ના, એસડીએમ એને કહેતા હતા કે તમે કલેક્ટર ને તમારી જે વાત કરવી કરી લેજો, હું વયો જ આવીશ. રાજકોટમાં તમારી ટીમ જ હતી? હા, રાજકોટમાં અમે ગયા હતા ને ગોડાઉન નહીં સાહેબ. રાજકોટ તો હું ગયો, આખું ગોડાઉન ફરતું ખુલ્લું છે. હા, એ એમને જ છે, છપરું જે હોય ને સાહેબ એમને. એમાં હરિંગ આગ લાગેલી હતી, હરિંગ એમ. સાહેબ ને આપણે ઓલા નો વાડીએ ઓલું બારતા હોય ગવાર, ઠાંગુ લઈને આ મૂકીએ આ મૂકીએ આ મૂકીએ, એ જ રીતે બારદાન હરગા હતા. એટલે ફરતી બાજુ આગ લગાડી હતી? હા, ફરતી બાજુ. નકર સાહેબ અહીંથી આગ જાય આગળ તા તો ફાયર, ન્યાનું ફાયર તો પૂગ્યું હોય ને કલાક 1.5 કલાકમાં. કલાક ના થાય ને રાજકોટ તો તરત જ પહોંચી જાય. હા. અને ઈ આખો શેડ કોથળાનો ફેર્યો હતો? હા, આખો જે પાછળનો ભાગ હતો ને એ આખો કોથળાનો જ હતો. પાછળનો ભાગ જે હળગું છે એ શેડ? હા, એ કોથળાનો જ હતો આખો. બાકી ઘઉં પડ્યા હતા, બીજું અનાજ કેટલું હતું એમાં તો ત્યાં. હા, એનાથી આગળના ભાગમાં છે જ. અચ્છા, એ કઈ નો હળગું?
નહીં ઈ ના હાંક્યું, ખાલી બારદાન જ હરગાવ્યા. બારદાનમાં નવા કેટલા કે છે જૂના કેટલા કે છે તમારી દ્રષ્ટિએ? પણ સાહેબ અમે ગયા ને રાજકોટ તો અમે પૂછ્યા હતા લગભગ ઈ આગ લાગી પછી 12 કલાક ઉપર ટાઈમ ગયો હે. અચ્છા. પણ નવા બારદાન ને એમાં સાહેબ દેખાતા જ નહોતા, કારણ કે નવું હરગે ને હરગા પછી એ નવું ને જૂનું ખબર ન પડે. પડી જાય. એટલે ડૂસો તો જાજો હતો એમાં. અચ્છા. એ ડૂસો જ હતો લગભગ બારદાનમાં. અચ્છા, કાંઈ વાંધો નહીં, હાલો કાંઈ બીજું હોય એવું તો ધ્યાન દોરજો મને. હા, ને ગોંડલ તો સાહેબ 101% અમારા જ ડ્રાઈવરે ડીઝલ કાઢેલો હતો. અચ્છા. હોય કે માંડવીમાં જીવાત હોય કે. આ ગોંડલ માંથી હું નીકળું ગોડાઉન માંથી ડીઝલ? હા, ડીઝલ. કેટલા કેરબા હતા? અમારા ડ્રાઈવર એક ગાઈડ. અચ્છા, તમારા ડ્રાઈવરે એક કેરબો 20 લીટરના કેરબા છે, પણ કામ જ નહોતા કરવા દેતા. તમને કહું ને ફાયર વાળાને ગમે ત્યાંથી માહિતી લો ને સાહેબ, ફાયર વાળાને આ ગોંડલના ગોડાઉન માંથી કેટલા કેરબા નીકળ્યા ડીઝલના? અમારા ડ્રાઈવર એક ગાઢેલો છે સાહેબ. બીજા કેરબા તો હતા જ, પણ પછી એના અડવા જ નહોતા દેતા કોઈ, અંદર ક્યાં એન્ટ્રી થવા દેતા હતા કોઈને. અચ્છા. રિક્ષા એના ઉપરથી કોઈને ગરવા જ નહોતા દેતા. એ કે તમે તમારી રીતે જે હાથ ધરાય ને બાઈને થી એવું કરો, ધીરે ધીરે કામ ખાવી પીવો મજા કરો બસ. ઈરાદા પૂર્વક જ દિવાળી જપાવાડે એવું થયું ને એનો મતલબ તો. હા, કાંઈ વાંધો નહીં, હાલો કાંઈ બીજું હોય તો કેજો મને મારા જેવું. હો ભાઈ.